આજે આપણે બનાવીશું ગાજરનો સંભારો। એના માટે આપણે 1 થી 1.5 કિલો જેટલા ગાજર લીધા છે। આપણે તેને સૌપ્રથમ સાલ ઉતારી લઈશું। આ રીતે ગાજરની આ રીતે બધા જ ગાજરની સાલ ઉતારી લેવાની। આપણે આ રીતે તેમાં સંભારામાં દેશી ગાજરનો ઉપયોગ કરવાનો છે। દેશી ગાજર સ્વાદે ગળહટા હોય છે, તેનાથી સંભારો સહેજ ગળહટો લાગે છે। આપણા ગાજર સાલ ઉતરીને તૈયાર થઈ ગયા છે। સાલ કાઢી તેના પાછળનો ભાગ આપણે કાઢી લેવાનો। પછી આપણે તેને આ રીતે 3 ભાગમાં કાપી લેવાના। પછી આપણે તેને આમ કાપી પછી આપણે તેને આ રીતે કાપી લઈશું બધા જ ગાજરને। પછી તેની વચ્ચેનો આ ભાગ પિત્તનો કાઢી લેવો આ રીતે। વચ્ચેનો ભાગ આ રીતે કાઢી લઈશું। પછી આપણે તેની આ રીતે પતલી પતલી શીરું કરી લઈશું। આપણા ગાજર મોળાઈ ગયા છે। આપણે 7 થી 8 ગાજર મોળ્યા છે। તેના 2 વાટકા જેટલા ભરાણા છે। આ સાઈઝના વાટકા લીધો છે। આપણે ગાજરનો સંભારો વઘારવા માટે બધા મસાલા રાઈ જીરુંને વઘાણીને મીઠું અને 2 ચમચી જેટલી ખાંડ, થોડી કોથમરી અને 5 ચમચી જેટલું તેલ લીધું છે। આપણે કઢાઈમાં 5 પાવડા જેટલું તેલ નાખીશું। આપણે તેલને થોડી માટે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 1 ચમચી રાઈ નાખીશું। પછી જીરું, પછી અડધી ચમચી વઘાણી, એક ચપટી હળદર, રાઈ તતળી જાય એટલે આપણે તેમાં ગાજર નાખીશું। પછી આપણે તેને હલાવી લઈશું। આપણે તેમાં 1.5 ચમચી જેટલું મીઠું નાખી દઈશું। પછી તેને હલાવી લઈશું। સડી જાય ત્યાં સુધી હલાવતા રહીશું। આપણને ગાજરનો સંભારો સહેજ મોળો લાગતો હોવાથી તેમાં 1/2 ચમચી મીઠું ફરીથી એડ કરીશું નાખીશું અને 2 ચમચી જેટલી ખાંડ નાખીશું તેમાં। પછી તેને હલાવી લઈશું। આપણું ગાજરનો સંભારો 10 થી 12 મિનિટ માટે સડવા દીધો છે। તે સડી ગયા પછી આપણે તેમાં લસણવાળું મરચું નાખીશું 2 ચમચી જેટલું। તેને સારી રીતે મિક્સ કરી લઈશું હલાવીને। આપણે 10 થી 12 મિનિટ માટે ગાજરને સડવા દીધા છે। પછી તેમાં મરચું 2 ચમચી જેટલું નાખ્યું છે। તેને 2 થી 3 મિનિટ માટે સડવા દીધું છે ધીમ ગેસ પર। પછી તેમાં આપણે ધાણા જીરું નાખીશું 1 ચમચી જેટલું। પછી તેને હલાવી લઈશું। ગેસ બંધ કરીને ઉતારી લઈશું।
હવે આપણો ગાજરનો સંભારો તૈયાર છે, તો આપણે હવે તેને પીરસી દઈશું. તેના ઉપર આપણે આ રીતે કોથમીર નાખીશું. આપણો દેશી ગાજરનો સંભારો તૈયાર છે.